ધનુષે નયનતારા સામે 1 કરોડની નુકસાનીનો દાવો માંડ્યો। ધનુષના પ્રોડક્શન હાઉસ વંડર બાર ફિલ્મ્સે અભિનેત્રી નયનતારા અને તેના પતિ વિઘ્નેશ શિવનની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી નયનતારા ધ ફેરીટેલના વિરુદ્ધ સિવિલ કેસને આગળ વધારવાનો નિર્ણય લીધો છે। અભિનેતાએ પોતાને થયેલા નુકસાન પેટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે। કોર્ટે આ મુદ્દે 9મી એપ્રિલે વધુ સુનાવણી યોજવાનું નક્કી કર્યું છે। વંડર બાર ફિલ્મ્સે જણાવ્યું હતું કે વિઘ્નેશ શિવને આવશ્યક રીતે ફક્ત નયનતારા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। ફિલ્મના અન્ય કલાકારો અને ક્રૂને નજરઅંદાજ કરીને નયનતારા સાથે જોડાયેલા દ્રશ્યોને શ્રેષ્ઠ દાખવવા માટે વારંવાર રીટેક કરવામાં આવ્યા હતા। કોપીરાઇટના ઉલ્લંઘન પર આધારિત આ મામલામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં નાનુમ રાવડી ધાનના શૂટિંગના દ્રશ્યો પરવાનગી વગર ઉપયોગમાં લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે નયનતારાએ 2015માં તમિલ ફિલ્મ નાનુમ રાવડી ધાનમાં વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું, જેનું દિગ્દર્શન વિઘ્નેશ શિવનનું હતું અને ફિલ્મનું નિર્માણ ધનુષના બેનર વંડર બાર ફિલ્મ્સ દ્વારા કરાયું હતું। ધનુષે આ ફિલ્મના ફૂટેજનો ડોક્યુમેન્ટરી તરીકે ઉપયોગ કરવા મંજૂરીનો ઇનકાર કરતા નયનતારાએ ધનુષને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો। આ ડોક્યુમેન્ટરી રિલીઝ થયા પછી ધનુષે પ્રોડક્શન હાઉસ તરફથી નયનતારા, વિઘ્નેશ શિવન અને તેના પ્રોડક્શન હાઉસ રાવડી પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।